નેશનલ હાઈવે ઉપર શિવરાજપુર નજીક ગેરકાયદે ઉભા થયેલા ઢાબાઓમાં વીજ કરંટ લાગતા 2 યુવકોના મોત નીપજ્યા છે। હાલોલ બોડેલી નેશનલ હાઈવે ઉપર શિવરાજપુર નજીક ઝરી ગામે આવેલા દેશી ઢાબામાં આજે સવારે વીજ કરંટ લાગતા 2 યુવકો મોતને ભેટ્યા છે। દેશી વેજ નોનવેજ ઢાબાના શૈલેષભાઈ પૂનભાઈ રાઠવા હોટલની પાછળ ગયા હતા, જ્યાં તેને વીજ કરંટ લાગતા બાજુના ઢાબામાં કામ કરી રહેલો વિનોદ રાઠવા તેને બચાવવા દોડ્યો હતો। વિનોદને વીજ કરંટની જાણ ન હોય તેને શૈલેષને પકડી લેતા તે પણ વીજ કરંટનો ભોગ બન્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ નેશનલ હાઈવે ઉપર આવેલા ઢાબા ઉપર રોટલા, શાક અને નોનવેજનો સ્વાદ માણવા શહેરીજનોની ભારે ભીડ જામતી હોય છે। જાંબુઘોડા ફરવા આવતા પ્રવાસીઓ અહીં રોટલા અને મરચાંની ચટણીનો સ્વાદ લેવા અચૂક ઊભા રહેતા હોય છે, ત્યારે આ તમામ ઢાબાઓ ગેરકાયદે ઊભા થયેલા છે। આજે આ ઢાબાઓ પૈકી એક ઢાબામાં અકસ્માત થયો છે, ત્યારે ઢાબાના સંચાલક શૈલેષ રાઠવાને જ્યાં વીજ કરંટ લાગ્યો ત્યાં કોઈ વીજ પોઈન્ટ છે કે કેમ, ઢાબા ઉપર MGVCLનો ફીડર પસાર થાય છે તો શું ત્યાં વીજ ચોરી કરવાના પ્રયાસમાં કરંટ લાગ્યો તે તપાસનો વિષય છે।